इष्टदेव परमाराध्य अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमળ સાનિધ્યમાં ચારે કોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા તૃતીય પ્રકરણ ચાલી રહ્યું છે. કથાના પ્રસંગની અંદર ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર ફૂલદોલ ઉત્સવ રંગોત્સવ ધામધૂમથી ઉજવ્યો છે. નરનારાયણ ભગવાનનું પૂજન કર્યું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર ફૂલના હિંડોળે ઝુલાવ્યા. ત્યારબાદ રંગોત્સવ અને રંગોત્સવ રમી ધના તળાવમાં સ્નાન કરી મહારાજ બપોરના સમયે બધા જ પધારેલા સંતો ભક્તોને મહારાજે જમાડ્યા છે. બપોર પછીના સમયમાં એક મોટી સભા ભરાઈ છે. સભાની અંદર સ્વામિનારાયણ ભગવાન જીવનમાં આગળ વધવાય કેવી રીતે, જીવનમાં માણસનું પતન કેવી રીતે થાય, તો ગતિ, પ્રગતિ અને પતન, પ્રગતિ અને પતનનો મુખ્ય કોઈ આધાર હોય તો એ આધાર છે એ સંગ છે. સત્પુરુષનો સજ્જનનો સંગ હોય તો માણસ ગતિ કરે, અને દુર્જનનો સંગ હોય, અસતનો સંગ હોય તો માણસની દુર્ગતિ થાય, અધોગતિ થાય. મહારાજે વાત કરી, શરૂઆત કરી, પણ સજ્જન ઓળખવો કેમ, સાધુ સતને ઓળખવા કેમ? મહારાજે સંતના લક્ષણ કીધા. અષ્ટધા નૈષ્ઠિક બ્રહ્મચારી, સાકાર ભગવદ નિષ્ઠા અને આઠો જામ ભજનમાં રહેનારા જીતેન્દ્રિય પુરુષ સાધુને જો જીવ સંગ કરે સાધુનો તો જીવ માયાને તરી જાય. અષ્ટધા બ્રહ્મચર્ય ઉપર મહારાજે ભાર મૂક્યો. એટલે એ સભાની અંદર બેઠેલા પુરુષ ભક્તો હતા, એણે બેનો વતી એક પ્રશ્ન પૂછ્યો. મહારાજ, સંતો ગામડે આવે એટલે પુરુષ ભક્તોને તો સીધો જ મેળાપ થાય, એટલે પુરુષોને તો યોગ મળે, સત્સંગનું બળ મળે, પણ બેનોને રહી જાય. ત્યારે સાંખ્યોગી બેનો જીવબા લાડુબા ને ગરડામાં રહેતા હોય, એટલે બેનોને સત્સંગનો યોગ પ્રત્યક્ષ રૂપમાં ઓછો મળે. એટલે પુરુષ ભક્તો એક વિનંતી કરતા કીધું કે મહારાજ, નવા હોય કે બદ્ધ હોય, એટલે કે ધીમે ધીમે હજી માયામાંથી છૂટવા માટે પ્રયત્નશીલ હોય એવા સાધુ નહીં, પણ જે મુક્ત દશાને પામેલા હોય એવા સાધુને છૂટ આપો કે એ પણ બેનોને સત્સંગ કરાવે. બ્રહ્મચર્યના 8 અંગમાંથી એક અંગ, બ્રહ્મચર્યના 8 અંગમાંથી એક અંગ બોલવાની છૂટી ગયો, અને મુક્ત હોય એને તો પાસ લાગે નહીં. આવી રીતે માંગણી કરી, અને એ માંગણી
જ્યાં કરી મહારાજે સભાની અંદર ભક્તોને કહ્યું, ભક્તો, મુક્ત કે બદ્ધ એનો કઈ મેળ નથી માયાની આગળ. એટલે ધર્મમાં ક્યારે બાંધછોડ કરવી નહીં. પછી મહારાજે પ્રસંગ કીધો, નારદજી જેવા મુક્ત હોય એને પણ જો કેવળ એક વખત દર્શન થયું અમરીશ રાજાના દીકરી જયંતીનું, તો એનું મન વિચારમાં ચકડોળે ઘણી બધું ચક્રાવે ચડી ગયું. તો બીજાની શું વાત કરવી? આ વાત સાધુ હોય એ સ્ત્રીનો ત્યાગ કરે એમ નહીં, પણ આ વાત વાસ્તવમાં મોક્ષ માર્ગે ચાલનારો, અધ્યાત્મ માર્ગે ચાલનારો એ દરેક જીવ પ્રાણી માત્રની છે. એ એટલા માટે છે જેને લક્ષ્ય સુધી પહોંચવું હોય એ પછી સ્ત્રીનો દેહ હોય તો ભલે ને પુરુષનો હોય તો ભલે, જેને લક્ષ્ય સુધી પહોંચવું છે એ લક્ષ્ય સુધી પહોંચવામાં માણસનું મન ક્યાં ક્યાં ભટકી શકે છે એ જગ્યાએ સાવધાન રહેવું પડે. સાધુએ જ સાવધાન રહેવું પડે એમ નહીં, ગ્રસ્થ જીવનની અંદર પણ એટલી જ જરૂરિયાત છે. ઘણા દીકરાઓ પણ એટલા હોશિયાર હોય ભણવાની અંદર, 12મા 10મા 12મા ધોરણ સુધી ક્લાસમાં નંબર આવતો હોય, પણ પછી ક્યાંક કોક દીકરીમાં મન ભટકી ગયું તો પછી ભણવામાંથી બેધ્યાન થઈ જાય. જે ડોક્ટર થઈ શકે એટલી કાબેલિયત હોય, પણ જો ક્યાંક ભાઈ ભટક્યા તો પછી જે ભણવાનો સમય હોય એ વાતોમાં ફોનમાં જાય. જાય કે ન જાય? તો જ્યાંથી મન લપસવાના ઠેકાણા છે, લક્ષ્યથી વિચલિત થવાના ઠેકાણા છે, એની વાત મહારાજ કરે છે. કોઈ દીકરી હોય, હોશિયાર હોય, પણ એનું મન પારકા પુરુષમાં જાય અને પછી એ લક્ષ્ય સુધી પહોંચતા પહોંચતા વચ્ચે જ અટકી જાય. મુક્ત જે છે, મહારાજ કે મુક્ત હોય તો પણ ભલે, પણ જો એને આને દેહ ભગવાનને પામવું હોય તો આ વાતમાં સાવધાની રાખવી ઘટે. હવે એ જ રીતે કોઈ સ્ત્રી હોય, બ્રહ્મવાદીની હોય, બ્રહ્મના સાક્ષાત્કારને પામેલી હોય એવી સ્ત્રી હોય, એ પણ જો પુરુષના સંસર્ગમાં રહે તો એનો પણ નિયમનું કઈ ઠામ ઠેકાણું રહે નહીં. એટલે મહારાજ અહીં કને કહે છે, શ્રી નારાયણ મુનિર્વાચ નારીણામ બ્રહ્મનિષ્ઠાનામપી પાતિત્ય કૃત કિલ નિરીક્ષણાદિકં પુંસઃ સ્ત્રીભિસ્ત્યાજ્યં હિ તતઃ. આપણો ચાલતો કથાનો પ્રસંગ. સ્વામિનારાયણ ભગવાન ફૂલદોલના દિવસે સભા ભરાઈ છે. સભાની અંદર એક જીવનની સ્પષ્ટતા, આ લોકમાં હોય તોય ભલે અને ભગવાનનો ભગત એ ધામમાં જવું હોય તો પણ ભલે, ને સાવધાની શું રાખવી, તો એમાંની એક વાત, નારીણામ બ્રહ્મનિષ્ઠાનામપી પાતિત્યકૃત કિલ નિરીક્ષણાદિકં પુંસઃ સ્ત્રીભ્યસ્ત્યાજ્યં હિ તતઃ. મહારાજ કે કોઈ ભગવાનના ભક્ત બેન ભક્ત હોય અને બ્રહ્મ દશાને પામેલા હોય, બ્રહ્મ દશાને ભગવદ સાક્ષાત્કારને પામેલા હોય, એવા કોઈ
સ્ત્રી ભક્ત હોય તો એ પણ જો કોઈ પુરુષને જુએ, નિરીક્ષણાદિકમ પુંસઃ સ્ત્રીભ્યસ્ત્યાજમ હિ તતઃ. પુરુષના જોવાનું, પુરુષ સાથે દ્રષ્ટિ બાંધવાની, એની સાથે વાત કરવી, એનો એને ત્યાગ કરવો, તો એનો ધર્મ સંચવાય, તો એ લક્ષ્યને પાર પાડી શકાય. અને જો સાધુ હોય અને એ જેમ કોઈ સ્ત્રીમાં ભટકી શકે એમ કોઈ ભગવાનના માર્ગે ચાલેલા ભગવાનના ભક્ત સાધ્વી હોય અને એનું એ પણ જો કોઈ પારકા પુરુષને ધ્યાનથી જુએ ને એનું મન ભટકે તો એ પણ ભગવાનના માર્ગથી વિચલિત થાય. એટલા માટે મહારાજે જે પ્રશ્ન કર્યો તો ભક્તોએ કે મહારાજ જે મુક્ત સાધુ હોય એને છૂટ આપો. મહારાજ કે એ તો નહીં બને. મુક્ત સાધુ હોય એને છૂટ નહીં મળે અને મુક્ત સાધુને આ નિયમ લાગુ પડે એમ નહીં. મુક્ત દશાને પામેલા બેનો હોય એ પણ ક્યારે પારકા પુરુષ સાથે સંબંધ રાખે નહીં. જો રાખે છે તો એને ધર્મમાંથી પતન થાય, ભ્રષ્ટ થાય છે. વિચાર આવે કે એવું કોઈ પ્રસંગ બન્યો છે આથી પહેલા? મહારાજ કહે છે હા. અસુરોના ગુરુ શુક્રાચાર્ય, ભૃગુ ઋષિના પુત્ર. આ શુક્રાચાર્ય એના એક દીકરી હતા દેવયાની. દેવયાની એક દીકરી, અને જેનો બાપ આટલો વિદ્વાન હોય. કેવો વિદ્વાન? તો કે મળદું બેઠું કરીએ કેવો વિદ્વાન. મૃત સંજીવની વિદ્યા શુક્રાચાર્યને આવડતી હતી. લ્યો, જે બૃહસ્પતિ પાસે પણ નથી, દેવતાઓના ગુરુ પાસે નહોતી. મૂર્ત મરેલા મળદાને બેઠા કરી શકે આવી વિદ્યા જે બાપ પાસે હોય અને એ પરિવારમાં જે દીકરીનો જન્મ થયો હોય, એ દીકરી પણ કેવી હોય તો કે બાપ જેવી સવાઈ તો હોય. દેવયાનીના જન્મથી જ ગળથુથીમાં એવા સંસ્કાર રેડાયા. જન્મ ભલે એના પિતાનું કર્મ એ અસુરના ગુરુ તરીકેનું છે, પણ એ શુક્રાચાર્ય ભૃગુ ઋષિના પુત્ર છે, બ્રાહ્મણનું ખોડિયું છે, પણ એનું કામ ખાલી અસુરો પૂછવા આવે તો એને સલાહ આપે, જે પૂછવા આવે એને આપે. દેવતાઓ બૃહસ્પતિને પૂછીને કામ કરે છે, અસુરો એ શુક્રાચાર્યને પૂછીને કામ કરતા હોય. તો એ શુક્રાચાર્ય પ્રકાંડ વિદ્વાન છે, જ્ઞાની છે, અને એના દીકરી એટલે દેવયાની હજી નાની અમથી ઉંમર હશે, 10 વર્ષની ઉંમર નહોતી થઈ એના પહેલા તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લીધેલો. હા, આપણે તો અષ્ટાંગ યોગ શું કહેવાય એની ખબર નથી, પણ એ એક નાનકડી છોકરી, નાનકડી દીકરી અષ્ટાંગ યોગ. આપણે આંખ મીચીને 5 મિનિટ પણ બેસીએ તો આપણું મન સ્થિર ન રહે. એની જગ્યાએ એ દેવયાની કલાકો નીકળી જાય, દિવસો નીકળી જાય અને સમાધિમાં ડૂબી જાય. આવી અવસ્થાવાળા દેવયાની અષ્ટાંગ યોગ જેને સિદ્ધ કર્યો છે, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે એમ નહીં, આત્મનિષ્ઠાની પણ એટલી જ દ્રઢતા હતી. અરે ધર્મશાસ્ત્ર, ધર્મનો અર્થ જાણવો ને ભક્તો, ધર્મની પરિભાષા નક્કી કરવી ને સૌથી કઠિન છે. ધર્મને આપણે કહીએ ને કે આ માણસ પાપી છે કે પુણ્ય, પાપ ને પુણ્ય નક્કી કરવું ને અઘરી વસ્તુ છે. જેને આપણે પાપી કહેતા હોય એ પાપી ન પણ હોય લ્યો પાછું. હા, અને એટલા માટે મહારાજે વડતાલના 14મા વચનામૃતમાં કીધું કે લોકો જેને ધર્મી જાણે છે તે ધર્મી નથી, લોકો જેને પાપી જાણે છે તે પાપી નથી. પાપ ને પુણ્યની વ્યાખ્યા આપણી બુદ્ધિથી ન થઈ શકે.
અને એવો પ્રસંગ પણ બનેલો, વડતાલની જ વાત છે એટલે પ્રસંગ એ સમય એવો બનેલો કે મહારાજ સભાની અંદર બેઠા છે ને એ સમયે સભામાં એક સાધુ આવ્યા અને સાધુ સભાની અંદર સાધુની સાથે એક ભાઈ હતા. એ ભાઈ કેવા હતા તો કે એનું પંચભૂતનું ખોડિયું બ્રાહ્મણ કુળનું હતું. વડોદરાનો પ્રસંગ છે. હવે વડોદરાનો પ્રસંગ, વડોદરામાં આમ તમારે જેમ બે ભાઈઓ હોય ને એમ બે ભાઈઓ વચ્ચે બ્રાહ્મણ અને એ ખેતીનું કામ કરતા બે ભાઈઓ, એમાં જમીનની નાની અમથી તકરાર થઈ. એમાં હવે જ્યારે ક્રોધ આવે ને, ક્રોધ તમે જોજો, માણસ માત્રમાં જ્યારે ક્રોધ આવે ને ત્યારે આપણને હું શું બોલું છે આપણને ખબર ન હોય. સાચું કે નહીં? શું બોલું છું, શું કરું છું, પછી એમ થાય કે અરે આવું નહોતું કરવું. હાથ ઉગામાઈ જાય કે કંઈ થઈ જાય કે બીજું કંઈ એવું થઈ જાય. અરે ઘણીક વખત તો નાની અમથી વાતમાં ક્રોધ આવ્યો હોય, લોકમાં એવું બનતું હોય કે વાત 5-10 રૂપિયાનો ઝઘડો હોય, 5-10 હજારનો ઝઘડો હોય અને એમાં ગુસ્સામાં હાથ ઉપડી ગયો હોય અને સામેવાળાને મરાઈ ગયું હોય અને ઓલો ભાઈ ગુજરી ગયો હોય, પછી આખી જિંદગી જેલના સળિયા ગણે. અરે 10,000 રૂપિયા તો કમાઈ લે, પણ હવે આખી જિંદગી એક ક્રોધની કિંમત કેટલી? સમજ્યા કે ન સમજ્યા? એક ક્ષણવારનો ક્રોધ માણસની જિંદગી સ્વાહા કરી શકે, આખી જિંદગી બદલાઈ જાય. લો, હવે જેલના સળિયા ગણતો હોય બિચારો, પછી ત્યાં તો અફસોસ થાય કે આવું કરવું નહોતું પણ મારાથી થઈ ગયું. હવે શું? એક ક્રોધ. હવે ભાઈઓમાં ઝઘડા થયા. હવે નાની અમથી વાત હતી ને એમાં સામાન્ય તકરાર થઈ અને એમાં ઝઘડાની અંદર હાથ ઉપડી ગયો. હાથમાં કંઈક હશે હથિયાર, મારવા જતા ભાઈને બરાબર માથાના ભાગમાં વાગ્યું અને ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યો. હવે શું? ભાઈ મૃત્યુ પામ્યો એટલે બ્રાહ્મણ હતો એટલે બ્રહ્મત્યા કહેવાય. બીજું કે સગો ભાઈ એટલે ભ્રાતૃ હત્યા કહેવાય. જૂનો જમાનો નિર્ણય પણ એવા હોય, નાત ભેગી થઈ અને એ ભાઈને નાતબારા કરી નાખવામાં આવ્યા. ભ્રાતૃ હત્યા કરી છે, બ્રહ્મ હત્યા કરી છે, નાતબારા મૂકી દીધા. પછી ગામમાં કોઈ એને દુકાનમાંથી કઈ આવે નહીં, ખાવાનું કઈ ન આપે, કોઈ બોલાવે નહીં ગામમાં કોઈ એને. હવે જાવું ક્યાં? પેટનો ખાડો પૂરવો કેમ? રહેવું ક્યાં? એટલે બે ચાર ગામડા કે દૂર કોઈ ઓળખતું ન હોય એવી જગ્યાએ જાય તો ત્યાં કોઈક બોલાવે ચલાવે ને કંઈક કામ મળે. કોઈ કામે ન રાખે એને, કામ પણ ના આપે કોઈ. આવી સ્થિતિની વચ્ચે એ ભાઈ નદીના કિનારે, ખેતીનો અનુભવ હતો ને, નદીના કિનારે જે જમીન હોય અને ચોમાસું હોય તો પાણીનું પૂર હોય, પણ ચોમાસું ઉતરતા પછી જે રેતીનો પાટ હોય ને એમાં ફળ ને શાક વાવે. એમાં ફળ ને શાક વાવે ને એમાંથી કમાણી થાય ને એમ કરતા કરતા હવે આ ફળનો ને શાકનો ધંધો વેચવાનો કોનો? મુખ્યપણે આ કામ સાથે કોણ સંકળાયેલું હોય લોકોમાં? બરાબર ને? હવે એ બધા કામ કરતા હોય, હવે એની બાજુમાં આ ક્યારો વાવે, એમ કરતા કરતા ભાઈ ફિટ થઈ ગયા. ત્યાં નાતમાંથી પુત્ર પરિવાર બધું અહીંયા છે, એનામાંથી એને છૂટા કરી દેવામાં આવ્યા હતા, નાતબારા કર્યા હતા. હવે ત્યાં જઈને નવા લગ્ન કર્યા. નાતનો કઈ નિયમ રહ્યો, બ્રાહ્મણપણાનો કઈ નિયમ રહ્યો નહીં. હવે એનું તો પછી ખાવાનું એવું હોય, બરાબર ને? ખાવા પીવાનું પણ એવું હોય અને ખાવા પીવામાં પણ કઈ નિયમ ધર્મ રહ્યું નહીં. હવે ત્યાં પછી વળી પુત્ર પરિવારને એ છોકરા છૈયાને આમ બધું ચાલતું હતું બગીચો. હવે આ વાત નાતના મોટા હોય કે ગામના મોટા હોય કે
નગરમાં વાત તો થાય ને, બારે કર્યો પણ હજી ન સુધર્યો, કરે કે ન કરે? અને એમાં બન્યું એવું ભક્તો, એક દિવસ સાધુ રસ્તેથી પસાર થતા હતા અને એમાં ગામના એક દ્વેષી માણસે સાધુને કપટથી પોતાને સાથે લઈ જઈ વગડાની અંદર જઈ કે ફરી વખત આ ગામમાં પગ મૂકતો નહીં, સાધુને આવી ધમકી આપતા માર માર્યો. માર મારતા મારતા એટલો બેફામ માર માર્યો કે આ નદીના પાટ ઉપર કામ કરતો હતો એને થયું કે આવો માર કોણ મારતો હશે, પશુને પણ ના મારે કોઈ આવું. એટલે દોડીને જ્યાં જઈને જોયું તો પશુને નહીં, આ તો કોઈ સાધુને મારી રહ્યું હતું. એટલે એને હાક મારી, એટલે મારનાર તો ભાગી છૂટ્યો, પણ એ સાધુ બેભાન થઈને ત્યાં જ પડી ગયેલા. એ સાધુને ઉપાડી પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યો, નદી કિનારે બાંધેલી. એના ઉપર પાણી છાટ્યું, મોઢું ખોલી પાણી પાયું. જ્યાં જ્યાં લાકડીઓના માર માર્યો તો એટલે એના ઉપર ગરમ રેતીનો શેક કર્યો ધીમે ધીમે. એમ કરતા સાધુને મૂર્છા ઉતરી. સાધુએ આંખ ખોલી તો એક ઝૂંપડીમાં હતા, પણ ખોડ્યું બ્રાહ્મણનું, એટલે એને મનમાં એમ થઈ ગયું. સાધુએ જે આંખ ખોલીને, આંખ ખોલતાની સાથે જ એ બ્રાહ્મણ સાધુની આગળ રડવા લાગ્યો. મેં જિંદગીમાં ઘણા પાપ કર્યા છે, પણ એ પાપમાં એક પાપનો વધારો કર્યો. શું? મેં તમને અભડાવ્યા. મારા ઘરનું પાણી મેં તમને પાયું, મને મારી ભૂલ થઈ, મને માફ કરી દો. સાધુએ કીધું કે તે ભૂલ નથી કરી. ધીમે 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 એ ભાઈએ બ્રાહ્મણા સાધુ આગળ દિલ ખોલીને બધી વાત કરી. સાધુ કે આજથી તારા પેલાનો હિસાબ બધો પૂરો, તું મારી સાથે ચાલ, ભગવાનનો આશરો ગ્રહણ કરી લે, તારા કર્મનું ખાતું વળી જશે. તારા કર્મનું ખાતું વળી જશે, તું મારી સાથે ચાલ. આટલું કહીને સાધુને વડતાલ લઈ આવ્યા. બધું છોડી દે. વડતાલ લઈ આવ્યા અને મહારાજ સભા ભરીને બેઠા છે. સાધુની સાથે પેલા ભાઈ આવ્યા ભક્તો, અને એ સભાની અંદર વડોદરાના વાઘમૂળિયા રામચંદ્ર એટલે રામચંદ્ર વૈદ્ય બેઠા હતા. એ તો એ માણાને બરાબર ઓળખતા હતા, એ બ્રાહ્મણને, કે એને નાતબારા કર્યા છે, એના આવા આવા લક્ષણ છે, આવું આવું કર્યું છે, એને બરાબર ઓળખતા હતા. આવો નિકૃષ્ટ જીવન દુનિયામાં જેને ઉતરતો માણા માને ને, એવા માણાને પણ સભાની અંદર આવ્યા ને, એટલે જ્યાં ચાર આંખનું મિલન થયું, ભગવાનની એના ઉપર દ્રષ્ટિ પડીને ત્યાં સમાધિ થઈ ગઈ. એટલે તરત જ વાઘમૂળિયા રામચંદ્રે પ્રશ્ન પૂછ્યો, મહારાજ કોઈ કુપાત્ર જણાતો એને સમાધિ થઈ જાય એમાં કેમ સમજવું? અને આખી જિંદગી માળા લઈને ફેરવી ફેરીને મરી જઈએ અને કોઈ દી ઝાંખીએ ન થાય હૃદયમાં ભગવાનની, અને એનું કર્મ તો જુઓ, સારી પેઠે જાણે છે. એટલે મનમાં પ્રશ્ન થયો કે કોઈ કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય, એનું કારણ શું? ભક્તો, ધર્મની પરિભાષા નક્કી કરવી કઠિન છે, સમજ્યા ને? જેને આપણે ધાર્મિક જાણતા હોય, કર્મનો હિસાબ છે ને અટપટો છે, એ માનવ બુદ્ધિથી ન થાય. પણ દેવયાની હતા ને, દેવયાની એ ધર્મશાસ્ત્ર એના અર્થને પણ જાણનારા હતા, સારી રીતે જાણતા હતા, એટલા સુગ્ન હતા. સુગ્ન હતા એટલું નહીં, એની અંદર સહજ એવી સામર્થ્ય હતી, કવિત્વ હતું, કાવ્યની રચનાઓ કરે. ઘરના સંસ્કાર કેટલા બળવાન હશે કે શુક્રાચાર્યના દીકરી એ દેવયાની અષ્ટાંગ યોગ સિદ્ધ છે, ધર્મશાસ્ત્રના અર્થને સારી પેઠે જાણે છે, આત્મનિષ્ઠા છે, કાવ્ય રચના કરે. અરે એટલું નહીં, હવે એના બાપ અસુરોના ગુરુ છે,
એટલે અસુરો સલાહ સૂચન માટે આવતા હોય, મનની મૂંઝવણ લઈને આવતા હોય, એમ અસુરોની દીકરીઓ હોય ને એને આ દેવયાની ઉપદેશ આપે, બોધ આપે. આવા દેવયાની અને એ દેવયાની ભક્તો એક દિવસ બાપે એમ કીધું દીકરીને, ઉંમર લાયક થઈ છે દીકરી, એટલે તારા મનમાં કોઈ પાત્ર હોય તો મને કહે, તારા લગ્ન કરાવી દઉં. એનું કારણ એ છે, જો પિતા એ દીકરીના લગ્ન ન કરાવે ને તો એને બ્રહ્મત્યાની સમાન પાપ લાગે છે. દાન કાલે નયઃ કન્યામ દદાતિ બ્રાહ્મણો ભુવિ ઉચિતાય વરાયાસૌ બ્રહ્મ હત્યામ અવાપ્નુયાત. દીકરી ઉંમર લાયક થાય છતાં પિતા જો પરણાવે નહીં તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. એટલે દીકરી, તારા મનમાં કોઈ બ્રાહ્મણનો પુત્ર હોય, તું કોઈને પરિચિત હોય, તને વરવાની ઈચ્છા હોય તો એ કોઈ નામ કે તો હું તને એની સાથે લગ્ન કરાવું. એટલે તરત જ દીકરી એમ કીધું, પિતાજી, મારા મનમાં કોઈ પુરુષ નથી. મમ નાસ્ત્યેવ હિ પ્રીતિ, મને કોઈમાં પ્રીતિ નથી. તો લગ્ન? તપો મે રોચતે અત્યંતમ પુનઃ સંસ્કૃતિ નાશનમ. મને તપમાં રુચિ છે, મને ભજન કરવું છે, મારે લગ્ન નથી કરવા. મને જન્મ મરણના ચક્રમાંથી છૂટવું છે, આને દેહ છૂટવું છે, મારે સંસારમાં ફસાવું નથી, મારે સંસારમાં બંધાવું નથી. યાવત જીવમ ચ જાવત જીવમ તપઃ કર્તુમ નિશ્ચયો હિ મયા કૃતઃ. મેં હૃદયથી નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ દેહ રહેશે ત્યાં સુધી મારે તપ કરીને ભગવાનનું ભજન કરવું છે, મારે લગ્ન નથી કરવા. અને વાત પિતાજીને કહે છે, બાપને, પિતાને, કે વાત તમે એમ કહો છો કે બ્રહ્મત્યા, ઉંમર લાયક દીકરીના લગ્ન ન કરાવે તો બ્રહ્મત્યા લાગે. પણ પિતાજી, આ નિયમ ક્યાં લાગુ પડે? શાસ્ત્રોમાં એવું વિધાન છે કે જે દીકરીને પરણવાની ઈચ્છા હોય અને જે બાપ ન કરાવતો હોય એને પાપ લાગે, પણ જે દીકરીને પરણવાની ઈચ્છા નથી, એને ભજન કરવું છે, તો એને એ દોષ એ બાપને લાગતો નથી, તો એ દોષ એના પિતાને નથી લાગતો. એટલા માટે ઈચ્છા યસ્યા ભવેત પુંસી તદ્દાને મહર્ષિભિઃ દોષ સ્મૃતોસ્તિ શાસ્ત્રેષુ વિરક્તાયા નવૈ ક્વચિત. જેને ઈચ્છા હોય અને લગ્ન ન કરાવી દે મા બાપ, તો એ દોષના અધિકારી છે. પણ શાસ્ત્રેષુ વિરક્તાયા નવૈ ક્વચિત. વિરક્ત જે હોય, જેને સંસારમાં મન ન હોય, જેને ભગવાનની આરાધના કરવી હોય અને સ્વૈચ્છિક જો ના પાડે તો એને કોઈ દોષ લાગતો નથી. એટલે તમારા મનમાં જે ભય છે એ ભય કાઢી નાખો કે હું મારી દીકરીના લગ્ન નથી કરાવતો તો હું ઈશ્વરનો ગુનેગાર બનું છું, એ મનમાં ભય રાખશો નહીં. મહારાજે આ દેવયાનીની વાત સભાની અંદર કરે છે. આવા દેવયાની કેવા? તો કે ભક્તો, શાસ્ત્રોમાં અને લોકમાં પણ એવું કહેવાય કે પુરુષ કરતા સ્ત્રીમાં કામનો વેગ અનંત ગણો અધિક છે. પણ એ દેવયાની બાપના સંસ્કાર એનામાં કેટલા પ્રબળ છે કે મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા, મારે જિંદગીભર ભજન કરવું છે, બ્રહ્મચર્ય પાળવું છે. અને મારી ચિંતા ન કરતા ક્યારે તમે
મારી ચિંતા ક્યારે ન કરતા. અને હવે શુક્રાચાર્ય શાસ્ત્રના મર્મજ્ઞ છે, જાણનારા છે, એટલે બ્રહ્મચર્યનો મહિમા પણ એને ખબર છે, એટલે કાંઈ વાંધો નહીં બાપ. એના પછી તને ભજન ગમે છે, ભગવાનનું ભજન કરવું, તું ભજન કર સુખેથી. હું તને આજ પછી ક્યારેય પણ તને આ બાબતમાં હું રોકીશ કે ટોકીશ નહીં. દેવયાની ભગવાનમાં લાગી ગયા, પણ ભક્તો બન્યું શું? થોડો સમય નીકળ્યો ને એટલે બૃહસ્પતિનો દીકરો કચ્છ, એનું નામ હતું કચ્છ, અને એ શુક્રાચાર્ય પાસે ભણવા આવ્યો. ભક્તો આમ તમે જોશો ને તો તમારી બુદ્ધિ ડગી જાય. હા, શુક્રાચાર્ય એટલે કોણ? અસુરોના ગુરુ. બૃહસ્પતિ એટલે કોણ? દેવતાઓના ગુરુ. હવે દેવતાના ગુરુનો દીકરો કોની પાસે ભણવા ગયો? અસુરોના ગુરુ પાસે. વિદ્યા ગમે તેની પાસે હોય ને, એની પાસે શીખવામાં દોષ નથી. વિદુરજીએ વિદુર નીતિમાં કહ્યું છે. શુક્રાચાર્ય પાસે કચ્છ બૃહસ્પતિના પુત્ર એ ભણવા ગયા, અને ભણવા ગયા એટલે એનું ધ્યાન તો ભણવામાં જ છે કચ્છનું. પણ હવે ગુરુના આશ્રમમાં રહેવાનું, ગુરુના ઘરે રહીને ભણવાનું, એટલે ઓલા દેવયાની હતા ને એ રોજ ધ્યાન ભજનમાં રહેતા ને. હવે એમાં પિતાજી એ કચ્છને અભ્યાસ કરાવતા હોય, વેદ પાઠ કરાવતા હોય, શાસ્ત્રોના રહસ્યો સમજાવતા હોય. હવે એમાં ધીમે 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 દેવયાની એનું મન કચ્છમાં લલચાવા માંડ્યું, એટલે ધ્યાન ભગવાનને બદલે હવે કચ્છનું થવા માંડ્યું. અરે કચ્છનું ધ્યાન થવા લાગ્યું એમ નહીં, અરે ધર્મ સાધના, આત્મત્યાગ, યોગાભ્યાસ એ બધું હવે ધીમે ધીમે ભૂહાતું ગયું. માળા મંત્ર જાપ બધું ઠપ થઈ ગયું, બધું ઠપ થઈ ગયું. અને હવે બધું ક્યાં? તો કે એક જ ધ્યાન. કોનું? કચ્છનું. અરે એક જ ધ્યાન એટલું નહીં, હવે તો ભાઈ એ કચ્છને પામવા માટે ધીમે ધીમે શું ચાલુ કર્યું? દિને દિને નિજમ ધર્મમ યોગ અભ્યાસ આત્મચિંતને ત્યક્ત્વા શનૈ શનૈ સાચ તત્સૃશ્રાવરતા ભવત પીડિતા મન્મથે નાથ પ્રાર્થયામાસ તમ્રહ. અરે ધીમે ધીમે સ્ત્રી પાસે એનું જે શરીરનું અંગ છે ને એ એનું એક હથિયાર છે, હથિયાર છે. અને એ પાસો ફેંકે ને એટલે ભલભલા પુરુષને ઘાયલ કરી શકે. શું કરી શકે? ઘાયલ કરી શકે. એટલા માટે મહારાજે કીધું કે નાભી સાથળ ને છાતી પારકો પુરુષ દેખે એવું વસ્ત્ર ક્યારે પણ ધારણ ન કરવું. પણ દેવયાની પોતાના અંગનું પ્રદર્શન કરીને હવે કચ્છને તો જરાય, એ તો શું તો કે દેવયાનીમાં મારા ગુરુના દીકરી છે, એટલા માટે મારા માટે એ વિવેક છે, એના પ્રત્યે ક્યારે પણ એવો વિચાર પણ ન કરી શકાય, ક્યારે પણ વિચાર ન કરી શકાય. અને ગુરુપુત્રી છે એટલે બેન કહેવાય, અને બેનની સાથે લગ્ન સંભવે નહીં. એટલે કચ્છનું મન એનામાં નથી જરાય. પણ દેવયાની હાવ ભાવ, હાથના લટકા, બોલાવવું અને ચલાવવું ને એવું બધું ચાલુ થઈ ગયો એનો ખેલ ગજબનો, કચ્છને લલચાવવા માટે. અને પછી તો વાત ત્યાંથી અટકી નહીં. અરે દેવયાનીએ એકાંતમાં બોલાવી અને કચ્છને ત્યાં સુધી કહી દીધું કે ત્વમ મે ભવપતિર્વીર તવ યોગ્યાશિ સર્વથા ત્વયિ મે રમતે ચિત્તમ નમામ ત્વમ ત્યક્તુમ અર્હસી. ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે તમે, મારું મન તમારામાં પરોવાઈ ગયું છે, તમે મારા પતિ થાવ, હું સર્વ પ્રકારે યોગ્ય છું, તમે મારા માટે સર્વ પ્રકારે યોગ્ય છો.
હવે તમે મારો ત્યાગ કરશો નહીં, મારે તમારી સાથે જ લગ્ન કરવા છે. હદ વાળી નાખી. તરત જ કચ્છ વિવેકી હતા, એણે દેવ્યાની સામે હાથ જોડીને કીધું, તમે ગુરુપુત્રી છો, મારા માટે બેન સમાન છો, અને લોક અને શાસ્ત્રને નિંદિત કર્મ હું ક્યારેય નહીં કરું, મને આ મંજૂર નથી. જ્યાં મને આ મંજૂર નથી આટલું કીધું ને, ત્યાં તો દેવ્યાની ક્રોધાયમાન થઈ ગયા. ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો કે તું મારા બાપ પાસે જેટલું ભણ્યો છે ને, આ બધી વિદ્યા નિષ્ફળ જાઓ. એનો કઈ વાંક નહોતો, કચ્છનો હતો, કઈ વાંક નહોતો. મારા પિતા પાસે શીખેલી બધી વિદ્યા નિષ્ફળ જાઓ, આટલો શ્રાપ આપ્યો. અને કચ્છના મુખમાંથી પણ શબ્દ નીકળ્યો, તું મને વગર વાંકે શ્રાપ આપે છે, એનું કોઈ કારણ હોય તો તારું મનમાં અત્યારે કામ દોડે છે, આસક્તિ દોડે છે, અને એના કારણે તું મને શ્રાપ આપે છે. તું ધર્મથી ભ્રષ્ટ થવા તૈયાર થઈ છે તો જા, મારું પણ વચન સાંભળી લે કે આ જે કામ છે ને તને ક્યાં સુધી લઈ જશે, તો કે તને બ્રાહ્મણ નહીં, તું યદ્યપી બ્રાહ્મણ પુત્રી છે પણ તને અન્ય કુળના પુરુષ સાથે તારું લગ્ન થાય અને તું એ તારો નાશ થાય. સામસામા શ્રાપ થઈ ગયા. પછી તો હવે કચ્છને ભણવાનો કઈ મતલબ ન રહ્યો, કારણ કે શ્રાપ મળ્યો કે તારી વિદ્યા નિષ્ફળ થાય. એટલે પછી તો એ તો ત્યાંથી આશ્રમમાંથી નીકળી ગયા અને સ્થાનકે જતા રહ્યા સ્વર્ગમાં. આ બાજુ દેવયાની, જે દેવયાનીનું મન ભગવાનમાં રહેતું હતું, એ દેવયાનીનું મન કચ્છમાં રહ્યું. અને કચ્છમાંથી ધીમે ધીમે હટતા હટતા પછી એ યયાતિ નામના જે રાજા થયા છે, ક્ષત્રિય હતા, એ યયાતિ નામના રાજા સાથે એમને લગ્ન કર્યા છે. અને ભક્તો 1060 વર્ષના એ દેવયાની એ ઉંમરે યયાતિ રાજાને પરણ્યા. એટલે વાત મહારાજ કહે છે કે સત્સંગની જ વાત હોય, સત્સંગ જ કરાવવો હોય, પણ એ બેનો ભક્તો હોય અને એ સાધુ એમ સત્સંગ કરાવવા માંડે તો એ સત્સંગ કરાવતા કરાવતા ક્યારેય બીજા વિચારમાં મન ચડી જાય એનું કોઈ ઠેકાણું હોય નહીં. અને બેન સત્સંગ કરાવતા હોય ભાઈઓને, અને પછી સત્સંગ કરતા કરતા ભગવાન એક બાજુ રહી જાય અને ક્યારે મન ચગડોળે ચડી જાય એનો કાંઈ મેળ નથી. એટલા માટે મહારાજ કે એ તો નહીં, એ તો નહીં. અને મહારાજે આગળ કીધું, જમદગ્નિ ઋષિના પત્ની રેણુકા દેવી, એનું પણ મન આવી રીતે પારકા પુરુષમાં લલચાયેલું, અને એ જમદગ્નિ ઋષિના ક્રોધથી એ અપમૃત્યુની પીડાને પામેલા. એટલા માટે મહારાજ કહે સત્સંગની અંદર વિવેક રાખવાનો, સત્સંગની અંદર પૂર્ણપણે વિવેક રાખવાનો, સભાનતાપૂર્વક. અને વિવેકમાં પણ કેટલું, તો કે સંતનો સમાગમ, હા, સંતનો સમાગમ કરી અને ભક્તો સભાનો પ્રસંગ હોય, મર્યાદા પ્રમાણે દૂર બેઠા સત્સંગ કરીએ એ વાત જુદી છે, પણ સામે બેસીને જે સત્સંગ કરવો એ તો નહીં. કદાચ બહેનોને ઈચ્છા હો તો એના ભાઈ, પતિ, દીકરો, બાપ એ સંતોના યોગથી જે જ્ઞાન મળ્યું હોય એ એને પીરસે, એના થકી એને જાણવું અને એને ધીમે ધીમે એનાથી ભગવાનમાં હેત વધારવું, એ રીતે કથાનું શ્રવણ કરવું. પણ પ્રત્યક્ષ રીતે જો કથા શ્રવણ કરવા જાય, સાધુ હોય એ સીધી કથા જો એ સ્ત્રીઓને સંબોધીને કરે, સ્ત્રીઓની સભાની અંદર વાતો કરવા માંડે, તો એના ધર્મનું કોઈ નિયમ રહેતું નથી. એ ચોક્કસ ચ્યુત થાય છે, એ વાત સત્ય છે. એટલે મહારાજ કહે છે એમ નહીં. એટલા માટે મહારાજ કહે, અને એમાં પણ એટલો બધો મહારાજે સરસ વિવેક શીખવાડ્યો કે જન્માષ્ટમી જેવા દિવસો હોય, સંતો ગામડે આવ્યા હોય, સંતોનું મંડળ આવ્યું હોય, તો પણ
મહારાજ કે સ્ત્રીઓએ સંતોનો સમાગમ એ સામે બેસીને નહીં, એ ધર્મની જે મર્યાદા બાંધી છે એ પ્રમાણે મર્યાદામાં રહી અને શબ્દને સાંભળી કે પિતા પુત્ર ભાઈ એના થકી સત્સંગ કદાચ ન સમજાતું હોય, કારણ કે અત્યારે તો માઇક આવી ગયા, પણ આમ દૂર સભા બેઠી હોય ને દૂર છેટા બેઠા બેચારા બહેનો સાંભળતા હોય, સંભળાય નહીં શબ્દ, તો નજીકના જે સંબંધી છે એના થકી જે સંતોના મુખ થકી પુરુષો સાંભળ્યું છે એ સાંભળવું, પણ મર્યાદાનો ભંગ તો મહારાજ કે કોઈ રીતે કરવો નહીં. અને ત્યાં સુધી કીધું મહારાજ કે કોઈ પણ અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો મહારાજ કે એને સત્સંગનું કે ભજનનું સુખ ના આવે, એને તો માયાનો દોષ જે છે, માયાનો પ્રવેશ એના હૈયામાં થાય અને સત્સંગથી ચોક્કસ ભ્રષ્ટ થાય. એટલા માટે મહારાજ કે સ્ત્રીઓ હોય એને સાવધાન રહેવું, પુરુષો હોય એને સાવધાન રહેવું. આ વાત ભક્તો જેટલી સામાન્ય લાગે છે ને એટલી ઊંડી છે. ઊંડી એટલા માટે છે, જેમ જેમ સત્સંગ કરીએ ને એટલે અરસપરસ મહિમા સમજાય, મોટપ સમજાય. અને મોટપના યોગ્ય કરી અને ઘણીક વખત વચ્ચેની જે મર્યાદા છે ને એ તૂટી જતી હોય, અને મર્યાદા તૂટે ને તો પાછી મોટપ હતી એ બધી વહી જાય. એટલે મહિમાના ઓથે કરીને પણ સત્સંગમાં આવું દૂષણ પ્રવેશ ન કરી જાય એના માટે. અને ભક્તો મહારાજે આપણને કેટલા સુરક્ષિત રાખ્યા છે ખબર છે? લોકમાં તો કેવું કે કથા સાંભળતા સાંભળતા મહારાજે જે વિવેક શીખવાડ્યો છે એ વિવેક ચૂકાય ને તો લોકમાં તો એવું ચાલે. અત્યારે તો જમાનો બદલાઈ ગયો. લગ્ન કર્યા હોય ને તમે કોઈ પણ નવી વસ્તુ ગાડી લ્યો તો શું કરો? મંદિરમાં લઈ આવો, ઠાકોરજી બેસાડીએ, બરાબર ને, પ્રસાદીની કરીએ ને. લગ્ન કરે ને તો લાડીએ પ્રસાદીની કરવા ગુરુના આશ્રમમાં આવે. આવા પણ ખેલ ચાલતા હતા દુનિયામાં, સમજ્યા ને? એટલે આ બધા ખેલ ક્યાંથી શરૂ થયા? હા, એટલા માટે મહારાજે સાવધાન કર્યા છે. નાની વાત નાની લાગે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનું અનાદર નથી, પણ એક વિવેક છે. શું છે? વિવેક છે. નહીતર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલી વ્યવસ્થા, જેટલું માન બહેનોને છે એટલું કદાચ અન્ય જગ્યાએ નહીં હોય. શું કામ? આ દુનિયામાં એવા મંદિર શોધ્યા કે સ્પેશિયલ ખાલી બહેનોના અલગ મંદિર હોય જ્યાં પુરુષોને પ્રવેશ ન હોય. લ્યો, સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ક્યાંય નહીં મળે. આખી દુનિયામાં જોઈ આવો કે જે જગ્યાએ બહેનોના મંદિર અલગ હોય ક્યાંય નહીં મળે. બહેનોના ગુરુ બહેનો હોય એ ગોતી આવો, ક્યાંય નહીં મળે આખી દુનિયામાં. તો એક અલગ જ વ્યવસ્થા છે. અને જેનાથી ધર્મમાં સાવધાનપણું આવે એના માટેની વાત મહારાજે એ સભાની અંદર કરી છે. હોળીનો દિવસ છે અને હોળીના દિવસે મહારાજ આ જ વાત શું કામ કરી? તો ભક્તો હોળીના દિવસે આ છે ને, હોળીના દિવસે મહારાજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, પુષ્પ દોલોત્સવનો ઉત્સવ, અને હોળી ઘણીક વખત ધીમે ધીમે ઉત્સવો હોય ને એના ઉપર કાળની ધૂળ ચડી જાય. મૂળ ઉત્સવ ઉજવવાની રીત તો ક્યાંય સાઈડમાં રહી જાય અને વિચિત્રપણું આવી ગયું હોય. એટલું વિચિત્રપણું આવી ગયું હોય કે સીમા ધર્મની મર્યાદા ઓળંગાઈ ગઈ હોય. નિષેધ નથી, પણ જે રીતે ઉજવાતું હોય, હવે ભગવાનની પ્રાપ્તિનું વ્રત હોય એની જગ્યાએ યોગનું વ્રત હોય એને ભોગમાં ખપાવી દેવામાં આવે. નવરાત્રી એ પોતાના ઈષ્ટની આરાધના કરવાનું વ્રત હોય એની જગ્યાએ મોજશોખમાં ખપાવી દઈએ તો વ્રતનું રૂપ બદલી નાખ્યું આપણે.
એ જ રીતે હોળી, એ સમયે હોળીના દિવસે સામ સામે બીભત્સ ગાળો જેટલી અપાય એટલી આપવાની છૂટી હો તે દિવસે તો. હા, જેટલી દેવાય એટલી દેવાની, જેટલા ચેનચાળા કરવા હોય એનો કોઈ ઓલું નહીં. હોળીનું જે મૂળ વ્રત હતું, ગાર, માટી, છાણ, કાદવ, કીચડ, જેમ મન ફાવે તેમ. હોળીનો જે મૂળ મર્મ હતો, એનો જે હાર્દ હતો, એ ક્યાંક છૂટી ગયું. અને હોળીના નામે ચેનચાળા થતા હોય, હોળીના નામે, ઉત્સવના નામે, પર્વના નામે બીભત્સ ગાળો ભંડાતી હોય. અને એટલા માટે મહારાજે હોળીના દિવસે આ વ્રતની શુદ્ધિનો આહવાન કર્યું છે. ઉત્સવો ઉપર પણ કાળની ધૂળ ચડી જાય. આજ મકાન છે, આ મકાન એકદમ સાફ કરી, બધા બારી દરવાજા બંધ કરી, એરટાઈટ બંધ કર્યું હોય, અને પછી 15 દિવસ પછી ખોલીને તો પણ નીચે રજ હોય ને. એમ ચાલી આવતી પરંપરાઓ ઉપર પણ કાળની ધૂળ ચડી જાય. ધીમે ધીમે ફેરફાર આવતો જાય. આમ કરવું પડે થોડુંક, આમ થોડુંક કરવું પડે, આમ થોડુંક કરવું પડે. એમ કરતા કરતા ઉત્સવ ક્યાંક હોય એનો મર્મ જુદો હોય. જેમ કે અત્યારે આપણે જોઈએ ને, જુઓ ને, હમણાં આવશે હોળી, બરાબર ને? હોળી આવશે, અત્યારે આપણે ઉત્સવમાં ખાલી રંગ પકડી રાખ્યો. શું પકડી રાખ્યો? કદાચ રંગ પકડી રાખ્યો, પણ રંગમાં કેસુડો પકડવાનો હતો. વાસ્તવમાં શું પકડવાનો હતો? કેસુડો પકડવાનો હતો. એની જગ્યાએ હવે, નહીતર હોળીની સાથે કથા છુપા સંકળાયેલી છે શાસ્ત્રોની. હોલિકા સાથે, પ્રહલાદની સાથે કથાનો એનો સીધો સંબંધ છે હોળીની સાથે. હવે હોળી એટલે શું? તો કે તમારામાં શક્તિ હોય અને તમે એને વગર વાંકે બીજાને હેરાન કરવા માટે વાપરો, તો એ શક્તિ નાશ પામી જાય. હોલિકા પાસે એવી શક્તિ હતી, મંત્ર શક્તિ હતી, કે આગ એને અડતી નહીં. પણ એ શક્તિનો પ્રયોગ વિના પ્રયોજને, વિના વાંકે પ્રહલાદને બાળવા માટે કર્યો, તો એ શક્તિ એના માટે જ મોતરૂપ પુરવાર થઈ. બીજાને હળી કરવા માટે વાપરવામાં આવેલી શક્તિ એ સત્તાની હોતો ભલે, સંપત્તિ એટલે પૈસાની હોતો ભલે, શરીરનું બળ હોતો પણ ભલે, એ બીજાને હેરાન કરવા માટે વાપરવામાં આવે તો એ પૂરું થઈ જાય, નાશ પામી જાય. બરાબર ને? નહીતર એને અગ્નિ અડતો નહીં. આપણે ભલે એમ કહીએ કે ચૂંદડી લઈને બેસતા, પણ ચૂંદડી તો એક ભાવ છે, પણ મૂળ વાત છે એની પાસે મંત્ર શક્તિ હતી કે અગ્નિ એને અડતો નહીં, બળે નહીં. લ્યો, અગ્નિમાં ઉભા હોય તો ફાયર પ્રૂફ હતા. એ શું હતા? હા, હોલિકા ફાયર પ્રૂફ હતા. અને હોલિકા ફાયર પ્રૂફ હતા એમ નહીં, સંપ્રદાયનો ઇતિહાસ છે. રામાનંદ સ્વામીની કૃપાથી મેઘજીત વણિક હતા એક આપણા, હા, એ ફાયર પ્રૂફ હતા. એને અગ્નિ ન અડતો. લો, એ કડાઈમાંથી ભજીયા કાઢવા ઝારાની જરૂર ન પડે. આપણે તો એક છાંટો પડી ગયો હતો બાળી નાખે. એ ફાયર પ્રૂફ હતા. પણ એને શક્તિનો પ્રયોગ ખોટી જગ્યાએ કર્યો ને, તો શક્તિ ગાયબ થઈ ગઈ. હોળી મને તમને જીવનનો પાઠ શીખવાડે છે. વાસ્તવમાં ગમે એટલી સંપત્તિઓ, ગમે એટલી સત્તાઓ, ગમે એટલું હોય, પણ હોલિકાની પેઠે જો એનો દુરુપયોગ થયો તો જતા વાર લાગતી, બળતા વાર લાગતી નથી. બીજી વાત, હવે એમાં ક્યાં હવે રંગની વાત આવે કે મેળ ખાય છે? એમાં કોઈક હવે ઓલું હળગાવી નાખ્યું ને એમાં આવે કે, પણ છતાં એમાં રંગ આવ્યો છે. પણ રંગના પાછળનું જો મુખ્ય કારણ હોય ને ભક્તો, તો એ કારણ એ છે કે આ વસંત ઋતુમાં ચામડીના રોગો વધુ થાય. સૌથી વધારે શું થાય? સૌથી વધારે ચામડીના રોગો થાય. અને ચામડીના રોગનો સૌથી શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય ને, તો શું ખબર છે? કેસુડાનો રસથી સ્નાન કરવાનું.
સમજ્યા ને? કેસુડાના રસથી સ્નાન કરવાનું, અને પાછું આપણને કડવો લીમડો ગમે નહીં, પણ ભગવાન આપણને શીખવાડવા માટે ચૈત્ર સુદ એકમથી કરી નોમ સુધી ભગવાનને એ લીમડાના ફૂલનો રસ બનાવી પાય. ભગવાનને ક્યાં પીવડાવવાની જરૂર છે? વાસ્તવમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પણ શાસ્ત્રકારો છે ને એને ઉત્સવના રૂપમાં આપ્યું આપણને. શેના રૂપમાં આપ્યું? હા, કે આ બધા પાછળ આવવાના છે ને એની બુદ્ધિ એવી ચક્રાવે ચડી હશે એટલે આમ રમત રમતમાં રમે તો લાભ થઈ જાય એને. અમસ્તા અમસાય સમજ્યા વિના ખાય તો આમ હુતા હુતા ખાધું તો પેટમાં તો જાય, થોડું ઘણું લાભ તો થાય કે નહીં? એમ ઉત્સવના રૂપમાં આ બધું યોગ પ્રાપ્ત થયા છે, પણ આપણે એને સમજ્યા વિના આખું રૂપ બદલી નાખ્યું. લો, હવે ઓલા કેમિકલના આવી ગયા બધા. હવે એમાં ચામડીના રોગ જવાના બદલે થાય મારા વાલા. સમજ્યા ને? મટવાની જગ્યાએ થાય ઊભા વાસે પાછા. એટલે શાસ્ત્રો જે છે, મહારાજ છે, ઉત્સવોનું શુદ્ધિકરણ, ઉત્સવોના શુદ્ધિકરણનો મહારાજે હોળીના દિવસે મહારાજ કે સંઘ શુદ્ધિ રાખવાની, અને સંઘ શુદ્ધિની અંદર ભક્તોએ પ્રશ્ન કર્યો તો મહારાજે ચોખવટ કરી કે ગમે એવો હોય પણ મર્યાદા ભંગ થાય ત્યાં એને એનું ભોગવવું જ પડે. એવી અદ્ભુત વાત મહારાજે અહીંયા કરી છે. ભક્તો, આગળનો કથાનો પ્રસંગ છે, પણ એ સમય ઘણો લાગશે એટલે અહીંયા કથાને વિરામ કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.